નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે બ્રહ્માંડની અંદર એવી ઉર્જા ભરેલી છે, બ્રહ્માંડની અંદર એવી શક્તિ છે. તો આપણે માનીએ છીએ કે બ્રહ્માંડ શું છે, બ્રહ્માંડને આપણે જાણી શકીએ નથી. તો જો કહેવાનું કે બ્રહ્માંડમાંથી જ 5 તત્વની ઉત્પત્તિ થયેલી છે, બ્રહ્માંડમાંથી જ 5 તત્વનું સર્જન થયેલું છે. તો બ્રહ્માંડ પાસે કેટલી સંપત્તિ છે, કેટલી શક્તિ છે કે જેમાંથી 5 તત્વને 3 ગુણ એમાંથી ઉત્પન્ન થયા, જેમાંથી આખો સંસાર અસ્તિત્વ એમાંથી ઉત્પન્ન થયું. તો બ્રહ્માંડની પાસે સંપત્તિ કેટલી હશે, બ્રહ્માંડની શક્તિ કેટલી હશે. તો કહેવાનો મતલબ છે કે તમે જો માગી લો તો તમારે ક્યાંય ભટકવાની જરૂર નથી. બ્રહ્માંડ તમારી જેટલી ઈચ્છાઓ હોય, તમારી જે માગણી હોય, તમારા સંકલ્પ હોય, એ બધા સંકલ્પો બ્રહ્માંડ પૂરા કરી દેશે. તો હું તમને કહાની ઉપર સમજાવું કે એક ફકીર હતો અને ફકીરને દુઃખી હતો. તો એને એમ થયું કે લાવ આજે તો બાદશાહના રાજમહેલમાં જાઉં અને પછી બાદશાહ પાસે કંઈક માગી લઉં, જેથી કંઈક મને મળે. તો ફકીરના છોકરા બિચારા ભૂખ્યા હતા. તે ફકીરને એમ થયું કે બાદશાહ પાસે મને જવા દે તો બાદશાહ મને કંઈક આપશે તો મારા છોકરાનું જીવન ચાલશે. તો પછી ફકીર હતો એ બાદશાહ પાસે જાય, જ્યારે માગવા માટે જાય છે ત્યારે બાદશાહ ગાદી પર બેઠા નહોતા. ત્યારે એના સિપાહીને પૂછે કે ભાઈ બાદશાહ ક્યાં ગયા છે, મારે એમની જરૂર છે. તો કે બાદશાહ તો કે અલ્લાહ કે પાસ માગતા હૈ, નમાજ પડવા ગયા, માગવા ગયા છે. ત્યારે ફકીરને એમ લાગ્યું કે હું એ ભિખારી છું, હું નાનો ભિખારી, આ મોટો ભિખારી છે, આ પણ ભગવાન પાસે જ માગે છે. ત્યારે હવે વિચાર કરો કે ભગવાનને શક્તિ કોણ આપે છે? ભગવાનને અનંત શક્તિ, અનંત બ્રહ્માંડ એ પણ ભગવાનને શક્તિ આપે છે. તો ભગવાન પણ બ્રહ્માંડ પાસે માગે છે. તો આપણે હવે પહેલાં આપણે ભગવાન પાસે માગીએ, ભગવાનના દ્વારે એની પાસે માગીએ, અને આપણી પ્રાર્થના પહોંચે ના પહોંચે, ભગવાનને ગમે કે ના ગમે તો આપણે વચમાં બીજા માણસ પાસે માગીએ અને ડાયરેક્ટ બ્રહ્માંડ પાસે જ ન માગી લઈએ. તો આપણે બ્રહ્માંડ પાસે માગવાનું છે. અને તમે જુઓ, બ્રહ્માંડનો એક સ્વભાવ છે કે તમે બ્રહ્માંડ પાસે જેવી માગણી કરો છો ને એવું બ્રહ્માંડ તમને આપી દે છે. પણ કહેવાનો મતલબ છે કે તમે જો વિષય વાસનાથી માગણી કરશો તો તમને સંપત્તિ પણ મળી જશે, તમને સુખ મળી જશે, પણ એની પાછળ દુઃખ છુપાયેલું છે, એની પાછળ અહંકાર છુપાયેલો છે, એની પાછળ ક્રોધ છુપાયેલો છે, એની પાસે પતન છુપાયેલું છે. બીજા નંબરે બ્રહ્માંડની અંદર એટલી શક્તિ છે કે આપણે કહીએ છીએ કે આપણા કર્મનો દોષ. હવે આપણા કર્મનો દોષ તમે જો માગો ને કે મારા જે કર્મ થઈ ગયા છે અને તમારા પસ્તાવા રૂપી ઝરણાથી તમે બ્રહ્માંડ પાસે માગણી કરો કે મારે હવે મારા હાથે જે ખરાબ કર્મો થયા હોય એ ખરાબ કર્મને મારે બાળીને ભસ્મ કરી દેવાશે અને હવે મારે નવું જીવન જીવવું છે, લોક કલ્યાણ માટે જીવન જીવવું છે, પરોપકાર માટે જીવન જીવવું છે, સત્ય, દયા, કરુણા, પ્રેમ માટે જીવન જીવવું છે અને લોકોનું કલ્યાણ કરવું છે. તો વિચાર કરો, આ સંકલ્પ તમે જ્યારે ઉપાડો ત્યારે પહેલી તો વસ્તુ છે કે તમારા જે શબ્દો, એ શબ્દો તમારા બ્રહ્માંડ સુધી પહોંચતા નથી, પણ તમારી ધ્વનિ, તમારી હૃદયની ધ્વનિ તમે જો બ્રહ્માંડ પાસે તમે માગો, તમે મોહથી માગો કે મનથી માગો તો બ્રહ્માંડની તમારી મનની ધ્વનિ બ્રહ્માંડ સુધી પહોંચી શકતી નથી. કારણ કે મનની અંદર શુદ્ધ ધ્વનિ ક્યારે થાય છે
કે તમારા હૃદયની ધ્વનિ શુદ્ધ થાય તો જ તમારા મનની ધ્વનિ શુદ્ધ થાય છે. બાકી તમે વિષય વાસનાઓથી આપણે માગણી કરીએ તો એ પણ બ્રહ્માંડ પણ તમને આપી દેશે. માનો કે આપણે પ્રકૃતિને આપણે પ્લાસ્ટિક આપ્યું તો એ ટાઈમે કોરોના વખતે પ્રકૃતિ આપણને પ્લાસ્ટિક પાછું આપ્યું. તો એ આપણે સમાજમાં જોઈએ છે કે તમારી સામે કોઈ માણસ આવ્યો, તમે એને પ્રેમથી આવકાર આપ્યો, તમે એને પ્રેમ આપ્યો તો સામે તમને પ્રેમ મળવાનો જ છે. તમે એને નફરત કરી તો સામે તમને નફરત કરવાનો જ છે. તો આપણે માણસ વચ્ચે પણ આવો સંબંધની લેવડ દેવડ ચાલે છે. તો આ તો આપણે બ્રહ્માંડની વાત કરીએ કે બ્રહ્માંડને તમે જેવી ભાવનાથી તમે એની પાસે માગણી કરો એવી માગણી બ્રહ્માંડ સ્વીકારી લેશે. પરંતુ જો આપણે નકારાત્મક ઉર્જાથી માગણી કરીએ, આપણે વિષય વાસનાથી માગણી કરીએ તો માગણી તો તમારી મંજૂર થઈ જાય છે, પણ કહેવાના માટે એના પાછળ દુઃખ હોય છે, એના પાછળ સત્ય હોતું નથી. અને વિષય વાસનાથી તમે જુઓ, આજે કરોડોપતિ માણસો ભલે એની પાસે ગમે એટલી સંપત્તિ હોય પણ છેવટે એ પાપના પંથે જે કર્મ કરતો હશે, પાપના માર્ગે જ ચાલતો હશે અને છેવટે લક્ષ્ય 84 બંધનમાંથી એ મુક્ત થઈ શકતો નથી. તો હવે પહેલી વાત છે કે બ્રહ્માંડ તમે જે માગણી કરો ને એ માગણી તમારી સંતોષે, તમને આપે છે. પરંતુ કહેવાય છે કે તમારી જો સત્યની માગણી હોય, તમારી હૃદયની માગણી હોય તો એ બ્રહ્માંડ તમને આપે છે. પણ એ ક્યારે આપે છે? તો પહેલાં બ્રહ્માંડ તમારી સંપૂર્ણપણે પરીક્ષા લઈ લેશે, પૂરેપૂરી પરીક્ષા લેશે. તમે એક સંકલ્પ કરો કે મારે લોક કલ્યાણ કરવું છે, મારે દયા, કરુણા, પ્રેમ અને લોકનું હિત કરવું છે, મારે જન સેવા કરવી છે, જન સેવા એ પ્રભુ સેવા, જીવ દયા, પરમો ધર્મ, મારે આ માર્ગે ચાલવું છે. ત્યારે બ્રહ્માંડ તમને આપી તો દેશે જ. તમારે કોઈ પ્રકારની તમને તકલીફ પડવા દેતું નથી. બ્રહ્માંડ તમારા દરેક શબ્દ સાંભળે છે. તમારો શબ્દ એટલે કે તમારું કંપન, તમારી અંદર લોકસેવાની ભાવના અંદરની પડેલી છે કે તમારા મનથી તમે બોલો છો, તમારા હૃદયથી બોલો છો કે તમારી નાભીથી તમે બોલો છો. બ્રહ્માંડ આની 100% પરીક્ષા કરે છે. અને બ્રહ્માંડની પરીક્ષામાં તમે પાસ જ્યારે થઈ જાઓ ત્યારે બ્રહ્માંડ ખરેખર તમને તમારી જે ઈચ્છા હોય, તમે જે માગણી માગ્યું એનું કંપન છેક બ્રહ્માંડ સુધી પહોંચે છે. અને એ પણ ક્યારે કે તમારું શરીર, મન, પ્રાણ અને ચેતના, આ ચારેયનું એક બિંદુ થઈ જાય. તમારું શરીર, તમારું મન, તમારો પ્રાણ અને તમારી ચેતના, આ ચાર વસ્તુઓ ભેગી થઈને માગે તો તમારા શરીરનો જુદા ભાવ પડ્યા હોય, તમારી મનની અંદર જુદા ભાવ પડ્યા હોય, તમારા હૃદયમાં જુદા ભાવ પડ્યા હોય અને તમારી ચેતનામાં જુદા ભાવ પડ્યા કે ચારેય વસ્તુ જો મલિન હોય તો બ્રહ્માંડ તમારી વાત સાંભળવા તૈયાર થતું નથી. પરંતુ બ્રહ્માંડ તમારી પરીક્ષા કરે છે અને ચારેયથી તમે જ્યારે માગણી કરો છો, ચારેયનો એક જ શબ્દ ઉપડે છે, ચારેયનો એક જ શબ્દ બ્રહ્માંડની દિશા તરફ આકર્ષણ કરે છે. ત્યારે બ્રહ્માંડની દિશા તરફ ચુંબકીય તત્વ લાગે છે અને એ તમારા શબ્દ નહીં પણ તમારા શબ્દનું કંપન પૂરા બ્રહ્માંડમાં ફરી વળે છે. અને ત્યારે પછી બ્રહ્માંડ તમારા માટે બધી યોજના કરતું હોય છે. ત્યારે બ્રહ્માંડનું દ્વાર ત્યારે જ ખુલે છે. તમે ચાર વસ્તુથી માગણી કરો તો બ્રહ્માંડનું દ્વાર ખુલી જાય છે. પણ તમે મનોરંજન માટે, લોકોના અત્યાચાર માટે, ભ્રષ્ટાચાર માટે, છલ કપટ, દગા પ્રપંચ માટે આ બધી તમે માગણી કરતા હોય તો એ પણ બ્રહ્માંડ સમય હવે સ્વીકારી લેશે, પણ એમાં તમારે દુઃખ આવે છે. પરંતુ બ્રહ્માંડ તમારી પૂરેપૂરી પરીક્ષા કરે છે કે આની માગણી લાયક છે કે નથી. હવે એક જગત તમારી માગણીને બ્રહ્માંડ પૂરેપૂરી જુએ છે અને એ પછી તમને આપી દેશે તો પછી એક જન્મ માટે નહીં,
આપણે કહીએ કે પાછળ 8 પેઢી ચાલે એટલું તમને મળ્યું. તમારા 8 અવતાર મળી જાય તમારે. તમારા જ્યાં સુધી 8 જન્મ થાય ત્યાં સુધી બ્રહ્માંડની કૃપા તમારા ઉપર વરસતી રહે. 7 પેઢીઓ સુધી ચાલી શકે છે. 7 પેઢી સુધી તમે જે માગ્યું છે તમને 7 પેઢી સુધી મળી જશે. પરંતુ કહેવું છે કે પહેલાં એના માટે બ્રહ્માંડ તમારી પરીક્ષા લેશે. અને બીજા નંબરે તમે જુઓ, આજે આપણે ઘરમાં નોકર રાખીએ પણ એની પરીક્ષા લઈએ છીએ. ઘરમાં રામો રાખીએ એની પણ પરીક્ષા લઈએ છીએ. એને આપણે ઘરમાં નોકરાણી રાખીએ કે નોકર રાખીએ કે કામવાળો રાખીએ તો આપણે પહેલાં ફ્રીજ ઉપર પૈસા મૂકીએ છીએ, ટીવી પર પૈસા મૂકીએ છીએ, પલંગ ઉપર પૈસા મૂકીએ છીએ, રસોડા ઉપર પૈસા મૂકીએ છીએ. તો આપણે એની પરીક્ષા લઈએ છીએ. તો આ તો એને આપણે તો 2-5 હજાર કે 7 હજાર પગાર આપવાનો છે. હવે બ્રહ્માંડ તો 7 પેઢીનું તમને આપવા માટે તૈયાર છે કે તમારા 7 જન્મો જાય ત્યાં સુધી એ ખૂટે નહીં. એટલું બધું બ્રહ્માંડ તમને આપવા તૈયાર છે. તો તમારી પરીક્ષા તો લે જ. અને બીજા નંબરે બ્રહ્માંડ જુએ છે કે તમારા અંદર ધીરજ કેટલી છે, તમારા અંદર સંવેદનશીલતા કેટલી છે, તમે કેટલું સહન કરી શકો છો. તો બ્રહ્માંડ તમારી એવી પરીક્ષા લેશે કે તમે શાંત બેઠા હોય ને કોઈ તમારી સામે આવીને ઝઘડો કરી જાય, કોઈ તમને મારી જાય તો બ્રહ્માંડ વિચારશે કે આનો સ્વભાવ ઉગ્ર થાય છે કે નથી થતો, આ ગાળો બોલશે કે નથી બોલતો, આને ક્રોધ આવે છે કે નથી આવતો, આને અહંકાર આવે છે કે નથી આવતો. બ્રહ્માંડ આ બધી તમારી પરીક્ષા લેશે. પણ તમે બ્રહ્માંડની પરીક્ષામાં પૂરેપૂરા પાસ થઈ જાઓ અને તમે ધીરજ રાખો. ધીરજ એટલે કે ધીરજના ફળ મીઠા. તમે જુઓ, આપણે જોઈએ કે આપણે કોઈ પણ એક ઝાડ માની લો કે આપણે કોઈ બીજ આપણા ખેતરમાં વાવી દીધું, પણ જે માણસને ધીરજ ન હોય અને એ બીજ વાવીને કાયમ સવારે ધરતી ખોદીને જુએ કે મારું બીજ ફૂટ્યું કે નહીં, મારું બીજ ઉગ્યું કે નહીં, તો ભવિષ્યમાં એનું બીજ ઉગવાનું નથી. કારણ કે કાયમ એ બીજને ખોલીને જુએ છે કે મારા બીજને અંકુર ફૂટ્યું કે નહીં, મારા બીજને અંકુર ફૂટ્યું કે નહીં. તો હવે એક સમયે અંકુર ફૂટવાનો સમય છે, પેલો ખોદી નાખે છે તો એનું અંકુર ફૂટતું નથી. તો એનું અંકુર ફૂટતું નથી તો એ બીજ છે બીજ જ રહેવાનું, એમાંથી વૃક્ષ બનવાનું નથી. અને એમાંથી વૃક્ષ નહીં બને તો એને ફળ પણ લાગવાના નથી. તો કહેવાનો તો બીજા, તમે આજે એક બીજ વાવો તો એના ફળ એને તાત્કાલિક તમને મળતા નથી. એ બીજને પૂરેપૂરું મરી જવું પડે છે અને પૂરેપૂરું એનો સમય એને જોવે છે અને સમય પ્રમાણે જ એને ફળ આવે છે. તો કહેવાનો મતલબ આપણે ધીરજ તો રાખવી પડે. અને જ્યારે તમારો રાગ, દ્વેષ, ઈર્ષા અને આ બીજું બધું જ તમારા અંદરથી વિલીન થઈ જાય છે, તમે સંપૂર્ણ અંદરથી શૂન્ય થઈ જાવ છો અને ત્યારે બ્રહ્માંડને લાગે છે કે હવે હું ગમે એટલી સંપત્તિ આને આપીશ ને તો હવે તો પચાવી શકશે, હવે આ જીરવી શકશે, હવે લોક કલ્યાણ કરી શકશે, હવે લોકોનો ઉદ્ધાર કરી શકશે, હવે દયા, કરુણા, પ્રેમ, આ પ્રેમ સાગર બની ગયો છે, વાસનાનો સાગર નથી. પણ જ્યાં સુધી તમે વાસનાના સાગર હોય ત્યાં સુધી બ્રહ્માંડ તમને ખાસ કંઈ આપતું નથી. પણ તમે પ્રેમ સાગર, પૂરેપૂરા પ્રેમ સાગર બની જાઓ છો ત્યારે બ્રહ્માંડને ખબર પડે હવે આ પ્રેમ સાગર થઈ ગયો છે, હવે આની અંદર વાસનાનું એક પણ બૂંદ પડવાનું નથી. અને ત્યારે બ્રહ્માંડ તમને આપી દેશે. અને બીજું, તમારી પ્રાર્થના, આપણે જે પ્રાર્થના કરીએ છીએ એ પ્રાર્થના એટલે કે આપણા શબ્દો ત્યાં લેખે લાગતા નથી. કેમ કે આપણી જે પ્રાર્થના એ વિષય વાસનાથી ભરેલી હોય છે અને વિષય વાસનાથી ભરેલી પ્રાર્થના ત્યાં લેખે લાગતી નથી. અને તમારી પ્રાર્થના, આપણે દેવી દેવતાઓને પણ જો આપણી પ્રાર્થનાથી દેવી દેવતાઓ જ ન જાગતા હોય તો તમે જુઓ આજે કેટલાય દેવી ભક્તો છે, કેટલાય દેવો ભક્તો છે, કેટલાય ઈષ્ટદેવીની પૂજા કરે છે, કેટલાય કુળદેવીની પૂજા કરે છે, કેટલાય ગોત્રદેવીની પૂજા કરે, કેટલાય પોતાના ઈષ્ટદેવીની પૂજા કરે છે. તો એ કેમ કોઈને પ્રસન્ન થતા નથી, એમની વાત કેમ સાંભળતા નથી? કારણ કે દેવોને પણ ખબર છે કે તમારી જે પ્રાર્થના છે વિષય વાસનાથી ભરેલી છે. તમારી માગણી ઉપરથી, જેમાં હાથીને બતાવવાના દાંત જુદા હોય અને ચાવવાના દાંત જુદા હોય,
એમ ઉપરથી તમારી માગણી જુદી છે, ઉપરથી તમે પ્રેમ રાખો છો અને અંદર તમારી વાસનાઓ ભરેલી છે. એટલે તો આજે તો કોઈને દેવી દેવતા પ્રસન્ન થતા નથી. તમે ગમે એટલા વ્રત કરો, નિયમ કરો, પણ હા, તમારા દેવી દેવતા પાસે તમે એક જ પ્રાર્થના કરો, શુદ્ધ હૃદયથી, શુદ્ધ હૃદયની ભાવનાથી તમે પ્રાર્થના કરો, તો તમારો દેવ પણ તમારું કામ કરે છે અને તમને એ મળી જાય છે. તો કહેવાનો મતલબ છે કે આપણે તો બ્રહ્માંડ પાસે માગવાનું છે. આપણે કોઈ રાજા પાસે માગવાનું નથી, કોઈ અધિકારી પાસે માગવાનું નથી, કોઈ દેવી દેવતા પાસે માગવા નથી. આપણે તો ઉચ્ચ અધિકારી કે જે બ્રહ્માંડનો માલિક છે, જે બ્રહ્માંડ છે, એની સાથે જ આપણે માગણી કરવાની છે. તો હવે એની સાથે માગણી કરવા માટે આપણે એના જેવું પવિત્ર થવું જોઈએ અને એના જેવા પવિત્ર થઈએ અને એના જેવા શૂન્ય થઈ જઈએ. કારણ કે અસ્તિત્વ પ્રેમની દોરીથી બંધાયેલું છે અને જો તમારી અંદર પ્રેમની ગંગા વહેતી થઈ જાય તો પછી અસ્તિત્વ તમને આપવામાં કંઈ જ બાકી રાખતું નથી. પણ ક્યારે તમને અસ્તિત્વ તમને ક્યારે આપે છે, બ્રહ્માંડ તમને ક્યારે આપે છે કે બ્રહ્માંડ તમારી સંપૂર્ણપણે પરીક્ષા લેશે અને ત્યારે પછી બ્રહ્માંડ તમને આપી દેશે. અને આપે એટલે તમને સંપત્તિ આપે, તમને શરીર સુખી આપે, તમારી ઈચ્છાઓ પૂરી કરે, બધું જ બ્રહ્માંડ પછી તમારું પૂરું કરી દેશે. અને બીજા નંબરે જગતમાં તમારું દેહ હોય ત્યાં સુધી તમારી નામના રહેવાની જ છે. પણ જ્યાં પછી તમારું જ્યારે શરીર સૂકી જાય છે ત્યારે પછી બ્રહ્માંડ તમારી જે નામના હોય, તમારી ગુંજ હોય, તમારી જે ઉર્જા હોય એને અનંતો વર્ષો સુધી બ્રહ્માંડ પોતે એને ચેતન રાખે છે અને તમારી નામના જગતને આપે છે. તો બ્રહ્માંડ તમને આપવા માટે તત્પર છે. અને બીજા નંબરે એવું માની લેવું કે મને પરમાત્માએ જે મને આપ્યું છે એ મારી શક્તિ કરતાં મને વધારે આપી દીધું છે. અને આવું તમે સંકલ્પ કરી લો અને આ મંત્ર તમે સિદ્ધ કરી લો. પણ આપણે તો શું કે બીજાનું સારું થતું જોઈએ આપણે ઈર્ષા કરીએ છીએ. બીજો સુખી માણસ હોય તો આપણે કે ભાઈ આને આટલું બધું આપ્યું તો મને તો કેમ આટલું બધું ના આપ્યું. પેલો કરોડપતિ છે, મારી બાજુવાળો લાખોપતિ છે અને મારી પાસે તો 1000 રૂપિયા પણ નથી. પણ તમે એક નક્કી કર્યું કે મારા કર્મ પ્રમાણે મને જે પરમાત્માએ આપ્યું, મને બ્રહ્માંડે જે આપ્યું, મને મારા કરતાં પણ વધારે આપી દીધું છે અને એમાં તમે સંતોષ રાખો. ને આ જ મોટો મંત્ર છે, આનાથી મોટો મંત્ર નથી. તમને જે મળ્યું છે એમાં ખુશ રહો, એમાં આનંદમાં રહો. અને આ તમે જે મળ્યું છે એમાં તમે 24 કલાક આનંદમાં રહેશો. ભલે તમારા ઘરમાં તમે 2 સ્ત્રી પુરુષ હોય, તમારા 2 બાળકો હોય અને 4 જણા વચ્ચે એક જ રોટલો હોય, પણ એક જ રોટલાના 4 ભાગ કરીને પ્રેમથી જમો. બીજા નંબરે તમે માનો કે ભાઈ મને જે પરમાત્મા આપ્યું છે મારી કેપેસિટી કરતાં પણ વધારે આપ્યું છે. તો માની લો કે ભિખારી ભીખ માગે તો એનું પૂરું થતું નથી. હવે મને તો એક રોટલાનો લોટ આપ્યો, હું તો મહાન છું, હું ક્યાં ભિખારી છું, ભગવાને મને એક રોટલો તો આપ્યો જ છે. તો આ મહામંત્રને તમે પકડી લો તો બ્રહ્માંડ તમને 100% પ્રગતિ કરાવશે, દરેક કાર્યમાં તમને સફળતા અપાવશે અને બ્રહ્માંડ તમારી પાસે એવા લોકોને ખેંચી લાવશે, તમારે ક્યાંય ભટકવા નહીં જવું પડે. બ્રહ્માંડ તમારી પાસે માણસોને મોકલી દેશે અને તમારી જે ઈચ્છાઓ છે એ બ્રહ્માંડ સ્વયં પૂરું કરી દેશે. તો બ્રહ્માંડ પાસે માગતા શીખવું પડે. પણ જો આપણે લાલચથી માગશું તો બ્રહ્માંડ નહીં હાલે. પણ આપણે એક જ પ્રશ્ન પકડી રાખવાનો છે, એક જ મંત્ર પકડી રાખવાનો છે કે મને જે મળ્યું એ મારી કેપેસિટી કરતાં મને પરમાત્માએ વધારે આપી દીધું છે, બ્રહ્માંડે મને વધારે આપી દીધું છે. અને આ જ પ્રશ્ન તમારા હૃદયને એકદમ ફૂલ જેવું બનાવી દેશે, તમારા મનને ફૂલ જેવું બનાવી દે. તમારી અંદર વિષય, વાસના, વિકાર, દરેક પ્રકારના જે વાદળોના આવરણ છે બધા હટી જશે અને ધીરે ધીરે તમારી ચેતના શુદ્ધ થશે. તમારું જે શરીર છે એ મંદિર જેવું થશે અને તમારું જે મન છે એ મંદિરનો ઘુમ્મટ થશે અને તમારું હૃદય છે એ મંદિરનું સિંહાસન થશે અને તમારી નાભી છે એ મંદિરની ગાદી થશે
અને ત્યારે જ આ વસ્તુ શક્ય બનશે અને ત્યારે બ્રહ્માંડ તમને ભરપૂર તમને ભરી દેશે. હરિ ઓમ તત્સદ. આદેશના પ્રણામ.